સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલે ઇન્દ્ર ભારતી બાપુ અને પોલીસ સામે ગંભીર આરોપ લગાવ્યા છે। કીર્તિ પટેલે આક્ષેપ કર્યો છે કે ઇન્દ્ર ભારતી રાજકીય ઓથ હેઠળ પોલીસનો દુરુપયોગ કરી તેના પરિવારને હેરાન કરી રહ્યા છે। તેણે ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ આ મામલે હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી। પોલીસ જ્યારે કીર્તિની શોધખોળ કરી રહી છે ત્યારે આ વિડીયોએ જૂનાગઢના રાજકારણ અને ધાર્મિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે। વાડી બે લેડીઝે મારા બાવડા પકડ્યા। આમ જો મિત્ર, મારા હાથમાં નુકસાન જો, હું ધારું ને આ મારા ઉપર જો કે કેટલું મારી સાથે ખરાબ કૃત્ય કર્યું તું। અરે હર્ષભાઈ સંઘવીને હાથ જોડીને રિક્વેસ્ટ કરવી છે કે આ ખોટા કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે। અને હર્ષભાઈ સંઘવીને મારે ખાલી એટલું કહેવું છે કે તમે આવા ખોટીના જે ઇન્દ્ર ભારતી જેવા પાખંડી છે ને એની જોડે તમારો એક ફોટો કે વિડીયો કે કોઈ સેલ્ફી ના પડાવો, કેમ કે હું ભારતીય જનતા પાર્ટીનું આદર કરું છું। ફાઇલની કરતા પણ ઇન્ડુ તારી ફાઇલ પણ બહુ મોટી છે અને એવા તારા ચિઠ્ઠા છે ને વાલા, હે કે તારી હાથ પેઢીઓ યાદ કરશે। હાથ પેઢીઓ તારા બનેલા શિષ્યો પણ એમ કે છે કેવાને ગુરુ બનાવી લીધો, કેવાને ગુરુ બનાવી લીધો। હે તારો જે રાજમહેલ બનાવેલું આશ્રમ છે ને એ આશ્રમની અંદર કેવા કાળા ચિઠ્ઠા થાય છે ને એ કીર્તિ પટેલ શું આખું ગુજરાત જાણે છે, પણ તારી સામે બોલવાની કોઈની તાકાત નથી। તો આજ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કીર્તિ પટેલનો પહેલેથી વિવાદ, હવે ઇન્દ્ર ભારતી બાપુ અને પોલીસ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, શું વિગતો મળી રહી છે? ચોક્કસ જણાવી દઉં કે છેલ્લા ઘણા દિવસથી મૃગીકુંડમાં કીર્તિ પટેલે સ્નાન કર્યો ત્યારથી શરૂ થયેલો વિવાદ હજુ શમવાનું નામ લેતો નથી અને ગત મોડી રાત્રે કીર્તિ પટેલે પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો અપલોડ કર્યો છે। 14 મિનિટથી વધુનો આ જે વિડીયો છે તેમાં પોલીસ અને ઇન્દ્ર ભારતી ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે। પોલીસને પણ ચીમકી ઉચ્ચારી છે કે જો તમે કાયદાનો ખોટો દુરુપયોગ કરશો તો તમને હું તો નહીં કઈ કરી શકું, પરંતુ ભગવાન માફ નહીં કરે। બીજી બાજુ ઇન્દ્ર ભારતીની ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે કે F-16 થી પણ તમારા ગંભીર જે ચિઠ્ઠાઓ છે તે હું ખોલીશ ત્યારે તમારા ભક્તો પણ ચોંકી જશે। અને ગૃહમંત્રી, મુખ્યમંત્રી સહિતનાઓને કીર્તિ પટેલે અપીલ કરી છે કે આવા પાખંડી સાધુઓ સાથે એક પણ ફોટો નહીં પડાવતા, કેમ કે આ લોકો ફોટાનો દુરુપયોગ કરી સમગ્ર જૂનાગઢ પંથકમાં લોકોને દબડાવી રહ્યા છે। રાજમહેલ જેવા જે આશ્રમો છે તે ભક્તો માટે નહીં પરંતુ કાળા ધંધા કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હોવાના પણ કીર્તિ પટેલે ગંભીર આરોપ લગાવ્યા છે। એક બાજુ પોલીસ છે તે કીર્તિ પટેલની શોધખોળ કરી રહી છે, કીર્તિ પટેલને પકડવા માટે પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે। તેવામાં જ કીર્તિ પટેલે મોટો એટલે કે 14 મિનિટથી વધુનો જે વિડીયો છે તે અપલોડ કરી પોલીસને પણ પડકાર ફેંક્યો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે। બીજી તરફ હાલમાં જ મળતી માહિતી મુજબ કીર્તિ પટેલ ઉપર જૂનાગઢ નહીં પણ જેતપુર એટલે કે રાજકોટ જિલ્લાના જેતપુર પોલીસ સ્ટેશનમાં મરવા મજબૂર કર્યાનો ગુનો પણ હાલ દાખલ થઈ રહ્યો હોય તેવા સમાચારો મળી રહ્યા છે, કેમ કે કીર્તિ પટેલ અને જૂનાગઢની અન્ય એક યુવતી છે તેણે એક યુવકને મરવા મજબૂર કર્યો હોય અને તે યુવક છે તે ફિનાઇલ પીતો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો ને વિડીયોમાં પોતે યુવક છે તે આક્ષેપ કરી રહ્યો છે કે કીર્તિ પટેલ અને જૂનાગઢની જે યુવતી છે તેના ત્રાસથી આ ઝેરી દવા ગટગટાવી રહ્યો છે ને ઝેરી દવા પીતો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં અપલોડ કરી અને પોતે જૂનાગઢ પ્રથમ જેતપુર ત્યારબાદ જૂનાગઢ સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો અને આ મામલે પણ જૂનાગઢ પોલીસે 0 નંબરથી ફરિયાદ દાખલ કરી અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનને મોકલી દીધી। અનેક જે ગુનાઓ છે તે દાખલ થઈ રહ્યા છે। આમ કીર્તિ પટેલ ઉપર આજે ત્રીજો ગુનો દાખલ થયો હોવાની પણ પ્રાથમિક વિગતો સામે આવી રહી છે। જી આભાર હિરેન સમગ્ર માહિતી આપવા બદલ।